વાત સાચી છે કે બીજા ડોક્યુમેન્ટ શા માટે આપવા છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય. અને 2002 નું જે એનો બેઝ જે બનાવેલો છે એ બેઝ પ્રમાણે 2002 માં તમે મત આપેલું છે, તમારી પાસે એના એ જે વિસ્તારમાં મત આપેલો હોય એના નંબર પણ છે, તો એના આધારે થઈ જવું જોઈતું હતું. તો આમાં રાહુલભાઈ, આ જે મૂળ વાત એ છે કે આમાં આ જે તમારી સોસાયટી છે એમાં કેટલા મતદારો અંદાજે હશે? અંદાજે મારા પ્રમાણે 200 થી 500 ની ઉપર હશે. લગભગ 60 ની આસપાસ ઘરો છે, ટેનામેન્ટ છે, ડુપ્લેક્સ છે. એટલે એક ઘરમાં આપણે એવરેજ 4 થી લઈને 8 લોકો બી ગણીએ તો મિનિમમ 200 થી ઓછામાં ઓછા 200 થી 250 માણસો વડોદરાના સિટીઝન થાય. એ સોસાયટીના લોકોને એવું જણાવવામાં આવ્યું, કારણ કે આ બી તમારા માટે જાણવાની જરૂર છે. મેં બધું સર્ચ કરી લીધું ઓનલાઈન. એસઆઈ ની અંદર ભવાની કુંજ સોસાયટીનું નામ નથી ને એવી બધી કેટલી સોસાયટીઓ છે જેના નામ નથી, પણ લોકોને ખબર નથી પડી રહી. લોકોને ગેરમાર્ગે બીએલઓ દોરે છે કે તમને ખાલી નોટિસ આવશે, એ નોટિસ વખતે તમારે બર્થ સર્ટિફિકેટ આપી દેવાનું, અહીંયા પાસપોર્ટ આપી દેવાનો. હવે મારો સવાલ છે, જે આધાર કાર્ડ કાઢી શકે, જે આધાર કાર્ડ કાઢી શકશે, એ શું પાસપોર્ટ નહીં કાઢી શકે? અને જો બાંગ્લાદેશી ને રોહિંગ્યા જેમને પાસપોર્ટ કાઢેલા હશે એમને તો અમે માન્ય વોટર કરશો.